નવસારી શહેરમાં વિવિધ સ્થળોએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સંગઠનો જોડાઈ સાથે શહેરના વિવિધ વિસ્તારમાં જન્માષ્ટમી પર્વની શોભાયાત્રા કાઢી મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવી હતી, ત્યારે નવસારી શહેરમાં દહીં હાંડી બાંધવામાં આવી હતી અને વીએચપી સંગઠનના યુવાનો દ્વારા મટકી ફોડવામાં આવી હતી। આ સાથે જ સમગ્ર શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી। નવસારીના અલગ અલગ વિસ્તારોમાં શાંતાદેવીથી શરૂ થઈ રેલવે સ્ટેશન, ફુવારા ટાવર, મોટા બજાર સહિત પ્રજાપતિ આશ્રમથી નવસારી નગરપાલિકા થઈ ફરીથી શાંતાદેવી મુકામે શોભાયાત્રાને વિરામ આપવામાં આવ્યો હતો। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો જોડાયા હતા। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોના લોકો પણ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને લાભ લીધો હતો। જન્માષ્ટમીનો પર્વ એટલે હિન્દુ ધર્મનો પરંપરાગત એક મોટો તહેવાર માનવામાં આવે છે, ત્યારે જન્માષ્ટમીને લઈને સમગ્ર જિલ્લામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો। જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકીના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું।
શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી છે. જે આ દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી. આ દિવસે તમામ સનાતની હિન્દુઓ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં હિન્દુઓ જોડાય છે અને શોભાયાત્રા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે છે. તમામ ભક્તો ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ શોભાયાત્રામાં જોડાય છે. ઉત્સાહ અને ઉમંગથી આ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. તમામ હિન્દુઓને એક વિનંતી કે કોઈ પણ ભગવાનના કોઈ પણ તહેવાર આવે તેને એક ધામધૂમથી ઉજવી અને હિન્દુત્વનો પરચો બતાવે. અને વિશ્વ હિન્દુ પરિષદ આજે વિશ્વના દરેક ખૂણાની અંદર કાર્યરત છે. દરેક ક્ષેત્રની અંદર આ શોભાયાત્રા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાનું આયોજન કરે છે. બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી.